નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો. તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી દ્વારા શરૂ કરવામાં આવેલા ભારતીય બંધારણ લેક્ચર સિરીઝમાં. એમાં લેક્ચરની અંદર સૌથી પહેલા આપણે પાર્ટ 5માં યુનિયન સંઘની અંદર સંઘની જે કારોબારી છે, બરાબર, યુનિયન એક્ઝિક્યુટિવ છે, સેન્ટ્રલ એક્ઝિક્યુટિવ જે છે, એમાં આપણે પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ, કાઉન્સિલ ઓફ મિનિસ્ટર, પ્રાઇમ મિનિસ્ટર, એટર્ની જનરલ વાળો ટોપિક પૂર્ણ કર્યો. લાસ્ટ લેક્ચરમાં આપણે એનું રિવિઝન જોયું હતું. હવે આપણે આના આગલા ટોપિક ઉપર જઈએ છીએ. આગલો જે એનો ટોપિક છે એ છે સંસદ. એ છે સંસદની અંદર આપણે સંસદના 3 ભાગ જોવાના છે. એ આપણે અહીંયા શરૂ કરશું. સૌથી પહેલા આપણે જોશું તમામ ઇન્ફોર્મેશન રાજ્યસભા માટે, પછી આપણે જોશું લોકસભા માટે, અને લેટર ઓન પીડીએલમાં આપણે પ્રોસિજરમાં જવા પહેલા એક સંસદનો પણ ટોપિક જોશું વન બાય વન. જો અહીંયા આ લેક્ચરને ફરીથી એકવાર જાહેર કરી દઉં છું. જો વિદ્યાર્થી મિત્રો જેટલા પણ લેક્ચર ચાલે છે એમાં તમારે લાઈવ લેક્ચરમાં હાજર રહેવું હોય તો એકેડમીની એપ્લિકેશન ડાઉનલોડ કરીને યુપીએસસી જીપીએસસી બેચ જોઈન કરવું, જેમાં સવારમાં 8 વાગે પોલિટી લેક્ચર રહેશે અને બાકીના સમયમાં તમે એનું રેકોર્ડિંગ જોઈ શકશો. તો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ના લેતા શરૂ કરીએ. ઇન્ફોર્મેશન એની અંદર આપણે ભણવાનું છે રાજ્યસભા, બરાબર. સૌથી પહેલા જો ન્યૂ લોકસભા, ઓકે, ન્યૂ લોકસભા. જે જૂની લોકસભા હતી એમાં તો એક્ઝેક્ટ ગ્રીન કલર વાપરેલો હતો, ગ્રીન, અને રાજ્યસભામાં રેડ કલર. પણ આ ન્યૂ લોકસભા છે, આ ન્યૂ રાજ્યસભા છે, બરાબર. તમે કદાચ જોયા હશે, ના જોયે તો વાંધો નહીં. બંનેમાં તમે અહીંયા જોઈ શકો છો. તો પ્રિસાઇડિંગ ઓફિસર અહીંયા સેન્ટરમાં બેસે, બરાબર. મતલબ જે અહીંયા સ્પીકર બેસે, પહેલામાં ચેરમેન બેસે, બીજા બધા અહીંયા મેમ્બર બેસે, બરાબર. અલગ અલગ આખી બેઠક હોય, બરાબર. તમે આ જોયું હોય તો મુન્નાભાઈ એમબીબીએસ ટાઈપ આખું સેટઅપ છે કે જ્યાં વચ્ચે ડીન હોય ને બાકી બધા બેઠેલા હોય, વચ્ચે જે બધું થતું હોય નોટ કરતા હોય એ રીતે. તો વિદ્યાર્થી મિત્રો સંસદનો ઉલ્લેખ છે આર્ટિકલ 79માં, 79માં સંસદનો ઉલ્લેખ કરેલો છે, 80માં રાજ્યસભા અને 81માં લોકસભા. અને સંસદના 3 અંગ છે, રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા. યાદ રાખો, રાષ્ટ્રપતિ છે એ સંસદનો ભાગ છે, પણ એ કોઈ પણ ગૃહના મેમ્બર નથી. એ કોઈ પણ ગૃહમાં બેસતા નથી. કોઈ પણ ગૃહમાં જઈ શકે છે પણ ગૃહમાં બેસતા હોતા નથી. રાષ્ટ્રપતિ સંસદનો અભિન્ન અંગ છે, બરાબર. સંસદના 3 અંગ છે, રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા. રાષ્ટ્રપતિ આપણે ઓલરેડી કવર કરી ચૂક્યા છીએ. તમે નથી જોયું તો રાષ્ટ્રપતિનો લેક્ચર તમે જોઈ શકો છો. હવે લોકસભા અને રાજ્યસભા, બરાબર, આ નવા નામ છે. આ કેવા નામ છે? આ નવા નામ છે. જૂના નામ એના કંઈક અલગ હતા. કારણ કે આ આપણે વેસ્ટ મિનિસ્ટરિયલ મોડેલ છે, બ્રિટિશરો પાસેથી લીધું છે. તો એના આધારે એના અલગ અલગ નામ હતા. જેમ કે રાજ્યસભા હોય તેને એલ્ડર હાઉસ કહેતા, બરાબર. પીપલ્સ હાઉસ, બરાબર. લોકસદન, રાજ્ય પરિષદ. શરૂઆતમાં આવા જ નામ હતા. બાદમાં આપણે 1954માં એના નામ શું કર્યા? લોકસભા, બરાબર, અને રાજ્યસભા એના નામ કર્યા, બરાબર. લોકસભા અને રાજ્યસભા 1952માં કાર્યરત થઈ ગઈ હતી. બંધારણ 26 જાન્યુઆરી, બરાબર, 1950માં કાર્યરત થઈ ગયું છે. અને ઇલેક્શન 52માં થયા હતા, બરાબર. 52માં ઇલેક્શન થયા બાદ લોકસભા અને રાજ્યસભા કાર્યરત થઈ ગયું છે. એ આપણે જોવાનું છે ઇલેક્શન આગલા જોશું. આ એના અધર નેમ છે, બરાબર. આ એના અધર નેમ છે. નીચલું સદન, બરાબર, લોકસભાનું નીચલું સદન, પ્રથમ ગૃહ, જનતા સદન, બરાબર, લોકપ્રિય સદન, અને સરકારનું સદન, પીપલ્સ હાઉસ, બરાબર. પીપલ્સ હાઉસ મતલબ અમુક બ્રિટિશરોના નામ છે, પણ આપણે તો લોકસભા અને રાજ્યસભા જ કહીએ છીએ, બરાબર. આપણે એમાં કોઈ ફરક કરતા નથી. પછી સંસદના પણ અલગ અલગ નામ છે. જેમ કે યુએસમાં સંસદને કોંગ્રેસ કહે છે. મતલબ આપણે ભાજપ કોંગ્રેસ વાળી કોંગ્રેસ નહીં, ત્યાંનું જે વ્હાઇટ હાઉસ છે, બરાબર, એને કોંગ્રેસ કહેવાય. આપણે પાર્લામેન્ટ કહીએ, બ્રિટિશરો પાર્લામેન્ટ કહે. જાપાન આને ડાયટ કહે, બરાબર. નામનો ઉલ્લેખ તમને બુકોની અંદર આપેલો જ છે. અલગ અલગ નામ સંસદના પણ શું નામ છે અને લોકસભા અને રાજ્યસભાના પણ શું નામ છે. હવે આપણે શરૂઆત જે કરવાના છે નેક્સ્ટ ટોપિકની, એ છે રાજ્યસભા. રાજ્યસભાથી આપણે સૌથી પહેલા શરૂઆત કરશું. તો વિદ્યાર્થી મિત્રો, આ છે રાજ્યસભા. રાજ્યસભામાં તમે જોઈ શકો છો, હવે અત્યારે ડિજિટલ રાજ્યસભા થઈ ગઈ છે. તો અહીંયા તમે જોઈ શકો છો એક ડેસ્ક હોય છે, પ્લસ અહીંયા વોટિંગ આપવા માટે બટન હોય છે, બરાબર. વોટિંગ આપવા માટે બટન રહેશે. જે પણ બિલ પ્રસ્તુત કરવામાં આવે અહીંયા, બરાબર, આ પ્રિસાઇડિંગ, અહીંયા આપણે વાઇસ પ્રેસિડેન્ટ જે રાજ્યસભાના ચેરમેન હશે એ અહીંયા બેસશે, બરાબર. એ અહીંયા બેસશે અને અહીંયા દરેક વસ્તુનું નોટ ડાઉન થતું હશે ને અહીંયા બધા પોલિટિશિયન બેસશે. પછી એક સેક્રેટરી માટે પણ અલગથી વ્યવસ્થા કરેલી હોય, તમે અહીંયા જોઈ શકો છો, સાઈડમાં હોય છે, બરાબર. અગત્યના કોઈ હોય તો અહીંયા પ્રેઝન્ટ રહેતા હોય છે મિનિસ્ટરને હેલ્પ કરવા માટે.
હવે આની અંદર જવાની પરમિશન કોઈને નથી હોતી. આની અંદર જવાની પરમિશન કોઈ પણ સિટીઝનને હોતી નથી. પણ હમણાં આપણે જોઈ હતી વચ્ચે સિક્યુરિટી બ્રીચ થઈ ગયું હતું એટલે અંદર ઘૂસી ગયા બળજબરીથી. મતલબ સંસદની અંદર તમે જઈ શકો છો પણ સદનની અંદર નથી જઈ શકતા. કારણ કે આપણે હમણાં જોયું હતું એટર્ની જનરલને પણ સદનની અંદર જવા માટે લોકસભા કે રાજ્યસભામાં એ જઈ શકે છે, એની પાસે વિશેષ પાવર છે, પણ એ પરમિશન લઈને જ જશે. બરાબર, શું કરીને જશે? પરમિશન લઈને જશે. વિથઆઉટ પરમિશન એ પણ નહીં જાય. તો સામાન્ય લોકોને જવાની પરમિશન હોતી નથી. સૌથી પહેલી ચર્ચા જોઈ લો રાજ્યસભા. રાજ્યસભામાં સીટોની સંખ્યા, તો રાજ્યસભાની કુલ સીટોની સંખ્યા છે 250. હાલની વાસ્તવિક જે સંખ્યા છે એ છે 245. બરાબર, 245 ની અંદર 233 હશે જે ઇલેક્શનથી આવશે, અને 12 મેમ્બર જે હશે, 12 મેમ્બર, બરાબર, એ આવશે નોમિનેશનથી. એને આપણે શું કરશું? નોમિનેટ કરશું. 12 મેમ્બર માટે 4 છે. યાદ રાખવાની ટ્રીક યાદ રાખજો. ક્લાસમાંથી સી કાઢી નાખવાની. તો એલ માંથી લિટરેચર મતલબ સાહિત્ય, એ ફોર આર્ટ કળા, એસ ફોર સોશિયલ સાયન્સ સોશિયલ સર્વિસ સમાજ સેવા. મતલબ આમાં કયો એસએસ છે ને કયો સાયન્સ છે, બરાબર, એનું કંઈ ફિક્સ નથી. એટલે તમે તમારી રીતે જે પણ કરવું, ખાલી ક્લાસમાંથી સી કાઢી નાખવાનું. તો લિટરેચર, આર્ટ, સાયન્સ એન્ડ સોશિયલ સર્વિસ, આ 4 ક્ષેત્રોમાંથી અલગ અલગ ઉમેદવારને નોમિનેટ કરવામાં આવતા હોય છે. આમાં ઘણીવાર ફિલ્મી સિતારા, બરાબર, ફિલ્મી સિતારા, પછી ક્રિકેટર સચિન તેંડુલકર વખતે એવું કહેવામાં આવ્યું હતું એ રમતગમતના એક્સપર્ટ છે, બરાબર, પણ ત્યારે એમાં ક્લેરિટી આપી હતી સંસદે કે ભાઈ એ જે સોશિયલ સર્વિસ કરે છે, બરાબર, એના આધારે એમને શું કરેલું છે? રાજ્યસભાના મેમ્બર બનાવ્યા છે. રાજ્યસભાના મેમ્બર બનાવેલા છે. આપણે જોવાનું છે રાજ્યસભાના મેમ્બર બને છે કઈ રીતે. આપણે એ જ વસ્તુ જોવાનું છે, રાજ્યસભાના મેમ્બર બને છે કઈ રીતે. હવે જરાક સીટોનું ડિસ્ટ્રીબ્યુશન આપણે જોઈ લઈએ. સીટોનું ડિસ્ટ્રીબ્યુશન, આ વાત થઈ ગઈ 12 મેમ્બરની. આ વાત થઈ ગઈ 12 મેમ્બરને જે નોમિનેટ કરે છે એ આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ, 12 મેમ્બર, બરાબર. હવે ચર્ચા કરી લઈએ ઇલેક્ટેડ મેમ્બરની. ઇલેક્ટેડ મેમ્બરમાં હવે સ્ટેટમાંથી આવશે 225, બરાબર, અને યુટીમાંથી આવશે ટોટલ 8, બરાબર. યુટીમાંથી આવશે 8. એમાં 3 દિલ્હી, 1 પુદુચેરી, અને જે 4 છે એ છે કાશ્મીરમાંથી, બરાબર. 4 જે છે કાશ્મીરમાંથી. આ છે નવો, બરાબર. આ બુકોમાં અપડેટેડ નથી. જો તમારી બુકમાં અપડેટેડ ન હોય આ વસ્તુ તો આને અપડેટ કરી લેજો, બરાબર. બુકોમાં અપડેટ નથી આવ્યું. તમારામાં જૂનું હશે 229 અને 4 વાળું, બરાબર, કે જેમાં પેલા જમ્મુ કાશ્મીર સ્ટેટ હતું. ઓકે, જમ્મુ કાશ્મીર સ્ટેટ હતું, અને ખાલી આપણે જે દિલ્હી અને પુદુચેરી જ હતા, બરાબર, સ્ટેટ અને યુનિયન ટેરિટરી. ખ્યાલ આવી ગયો? નવું જે છે આ છે. અહીંયા તમને જે પણ માહિતી આપવામાં આવે એ માહિતી બુકમાં ના હોય તો તમે બુકમાં અપડેટ કરી શકો છો. જે અગત્યનું હશે એ જ નોટ્સ બનાવવાની છે. નોટ્સ માટે આપણે એક અલગ સેપરેટ એક સેશન જોશું, બરાબર. નોટ્સ કઈ રીતે બનાવી, કારણ કે બધાની ડિમાન્ડ અલગ અલગ હોય. સબ્જેક્ટની અલગ હોય, કરંટ અફેરની અલગ હોય, અને વ્યક્તિગત અલગ હોય, બરાબર, પર્સનલ નોટ્સને. તો નોટ્સને લઈને આપણે એક ઓવરઓલ ડિસ્કશન જોશું, લાઈવ ડિસ્કશન જોશું. એટલે વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારના ડાઉટ્સ કે ક્વેશ્ચન હોય તો વિદ્યાર્થી મિત્રો પૂછી શકે. તો આ થઈ ગયું રાજ્યસભાની સીટો, બરાબર. હવે રાજ્યસભામાં મેમ્બર બનવા માટેની લાયકાત શું છે, બરાબર, લાયકાત શું છે, અને લાયકાત બાદ આપણે એની જોગવાઈઓ જોશું, અને પછી આપણે એની અંદર જોશું ઇલેક્શન પદ્ધતિ. રાજ્યસભાનો આપણે સંપૂર્ણ એનાલિસિસ આજના લેક્ચરમાં જોઈ લેશું. એટલે રાજ્યસભા રિલેટેડ તમને કોઈ પણ ડાઉટ નહીં રહે. પેલા રાજ્યસભા જોઈને પછી લોકસભા જોશું, પછી બંનેના કાર્ય જોશું, બરાબર. 1 by 1 લેક્ચર આપણે કમ્પ્લીટ કરશું, એટલે કંઈ પણ વસ્તુ છૂટી ના જાય. તો સૌથી અગત્યની જે જોગવાઈ છે એ છે ભારત દેશના નાગરિક હોવા જોઈએ. એની ન્યૂનતમ આયુષ્ય 30 વર્ષ હોવી જોઈએ રાજ્યસભાના મેમ્બર બનવા માટે. માનસિક રીતે સ્વસ્થ હોવા જોઈએ, બરાબર, માનસિક રીતે સ્વસ્થ હોવા જોઈએ. લાભનું પદ ધરાવતા હોવા જોઈએ નહીં. લાભના પદનો આપણે ઉલ્લેખ ઓલરેડી જોઈ લીધો છે, સેમ રહેશે. હવે અહીંયા જે એક સંશોધન યાદ રાખવાનું છે જે બુકમાં નથી લખેલું અને તમને કદાચ કન્ફ્યુઝન થઈ શકે છે, એ છે રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ, જેના આધારે દરેક કેન્ડિડેટના ઇલેક્શન પ્રોસેસ થાય છે. એમાં 2003માં આપણે સુધારો કર્યો હતો. સુધારો કઈ રીતે હતો કે રાજ્યસભાના જે કેન્ડિડેટ હતા, પેલા એવું હતું કે ભાઈ જે રાજ્યસભાનો કેન્ડિડેટ જે રાજ્યમાંથી હોય ત્યાંથી જ ચૂંટાઈને આવી શકે છે. એ જે શરત છે, બરાબર, એ આપણે સમાપ્ત કરી દીધી, જેને કહેવાય છે નિવાસ સંબંધિત આવશ્યકતા. નિવાસ સંબંધિત આવશ્યકતા. તો આપણે જયશંકરજી છે, બરાબર, જેપી નંદા છે, આ બંનેને આપણે ગુજરાતથી રાજ્યસભા સાંસદ બનાવ્યા છે. રાજ્યસભા સાંસદ બનાવ્યા છે.
બીજું જે સૌથી મોટું અગત્યનું જે છે અને વિદ્યાર્થી અહીંયા ભૂલ કરી જાય છે એ છે ખુલ્લું મતદાન. રાજ્યસભાનું પરોક્ષ ઇલેક્શન થાય છે, બરાબર. આપણે વિધાનસભાના સદસ્યોને વોટ આપી, વિધાનસભાના સદસ્યો આપણી વતી વોટ આપે અને રાજ્યસભામાં ઉમેદવારને મોકલે છે. તો આ એક જ એવું મતદાન હોય છે જે ખુલ્લું થાય છે, ઓપન થાય છે. તમે કોને મત આપો છો જોઈ શકાય. બાકીના બધા ગુપ્ત મતદાન છે. રાજ્યસભાના ઇલેક્શન બાદ કરજો તો બધા ગુપ્ત મતદાન છે. પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ, લોકસભા, વિધાનસભા, પંચાયત, મ્યુનિસિપાલિટી, બધા ગુપ્ત મતદાન. મેં કોને મત આપ્યો છે તમે જોઈ શકો નહીં, બરાબર. તમે જોઈ શકો નહીં. પણ રાજ્યસભામાં કયો ઉમેદવાર મતલબ કયો MLA કોને વોટ આપે છે એ આપણે જોઈ શકીએ છીએ, બરાબર. ખુલ્લું મતદાન હોય છે. આ એક બાબત ખાલી યાદ રાખજો. ખુલ્લું મતદાન હોય છે. નિવાસ સંબંધિત આપણે આવશ્યકતા રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટમાં 2003નો જે સુધારો કર્યો એના દ્વારા આપણે આવશ્યકતા સમાપ્ત કરી દીધી હતી. પ્લસ ખુલ્લું મતદાન આપણે હતું, બરાબર. એટલે કોણ કોને વોટ આપે છે એ આપણે કરીએ છીએ. આ ખુલ્લું મતદાનના નુકસાન શું છે એ આપણે આગળ જોશું ઇલેક્શનમાં. હવે અહીંયા જો ક્લિયર કટ એક ઇન્ફોર્મેશન રાખી છે રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ, બરાબર. જો આપણે રાજ્યસભા વાળી ટોપિક જ્યારે ડિસ્કશન કરી હતી ત્યારે આપણે વાત કરી હતી કે રાજ્યસભા એ જે ગૃહ છે એ અનંત છે, બરાબર. એને આપણે ડિઝોલ્વ કરી શકતા નથી, હંમેશા કાર્યરત રહેશે. પણ રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ પૂછે તો 6 વર્ષ છે. આપણા મગજમાં બધે 5 વર્ષ ઘૂસી ગયું હોય, બરાબર, જ્યાં સુધી આપણે પ્રોપર ભણ્યા ના હોય ત્યાં સુધી. પણ રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ 6 વર્ષ છે, બરાબર. 6 વર્ષ. 6 વર્ષ બાદ દર વર્ષે, આમ તો દર 2 વર્ષે 1/3 ત્રીજા ભાગના જે મેમ્બર હોય એ શું થતા હોય એની જગ્યા વેકેન્ટ થતી હોય. દર 2 વર્ષે રાજ્યસભા ઇલેક્શન આવતા હોય. તો આના માટે સૌથી પહેલા આપણે જ્યારે 1952માં આપણે જે રાજ્યસભા મળી હતી, બરાબર, એની અંદર જે મેમ્બર આવ્યા એમાં શું કર્યું હતું? 2 વર્ષે આપણે 1/3 મેમ્બર જગ્યા વેકેન્ટ થાય એના માટે. તો એના માટે આપણે લોટરી કરી હતી. લોટરી એમાં પહેલા શું કર્યું કે ભાઈ બધાના નામની ચિઠ્ઠીઓ નાખી દીધી. એમાં 1/3 મેમ્બર જે છે, બરાબર, એની ચિઠ્ઠીઓ આપણે શું કરી ખેંચી લીધી, બરાબર. ખેંચી લીધી. જે લોકો આવ્યા એ લોકોએ સ્વૈચ્છિક રેઝિગ્નેશન આપી દીધું. સ્વૈચ્છિક રેઝિગ્નેશન આપી દીધું. હા, પછી એ લોકો ફરીથી ઇલેક્શનમાં ઉભા રહ્યા, ચૂંટાણે આવ્યા તો વાંધો નથી, પણ એ લોકોએ સેલ્ફલી રેઝિગ્નેશન આપી દીધું. પછી એવું રીતે આપણે બીજા 2 વર્ષે કર્યું, બરાબર. તો બાકીના જે મેમ્બર હતા, બરાબર, મતલબ બધા નામ હતા એમાંથી ચિઠ્ઠીઓ ઉઠવાડી અને 1/3 મેમ્બર હતા એને રેઝિગ્નેશન આપી દીધું. પછી ફરીથી ઇલેક્શનમાં ભાગ લીધો. હવે ત્રીજી વખત આપણે નહોતું કર્યું. કેમ? કારણ કે જે પહેલી વખત સભ્ય બન્યા હતા એનો ત્રીજી વખતે એનો કાર્યકાળ 6 વર્ષ પૂર્ણ થઈ ગયો. તો દર 2 વર્ષે જેનો કાર્યકાળ પૂર્ણ થયો હોય, આપણે ઓલરેડી વેકેન્સી વાળું જોઈ લીધું. વેકેન્સી કઈ રીતે થશે? તો કોઈ પણ સભ્યનો કાર્યકાળ પૂર્ણ થયો મતલબ 6 વર્ષનો ટેન્યુઅર પૂરો થયો હોય તો જગ્યા વેકેન્ટ થશે. પ્લસ એને સેલ્ફ રેઝિગ્નેશન આપ્યું હોય, પ્લસ એને પદ ઉપરથી દૂર કર્યા હોય કોઈ કારણોસર, બરાબર, પક્ષાંતર ધારો, એન્ટી ડિફેક્શન લો દ્વારા અથવા અન્ય કોઈ પણ વ્યવસ્થા દ્વારા, બરાબર, ઓફિસ ઓફ પ્રોફિટ અથવા કોઈ ક્રાઇમમાં ઇન્વોલ્વ થયા હોય, બરાબર, ક્રિમિનલમાં 2 વર્ષ કરતા સજા થઈ કોઈ પણ રીતે. તો આ બધી જે વેકેન્સી થશે એ વેકેન્સી ભરવામાં આવે. એ વેકેન્સી શું કરવામાં આવે? ભરવામાં આવે, બરાબર. ભરતી વખતે સેમ નિયમો લાગુ પડશે. દરેક રાજ્યની સીટો હોય, બરાબર. ગુજરાતમાં 11 જે છે, તો 11 સીટોમાં જેટલી પણ સીટો વેકેન્ટ હોય, બરાબર. આ વખતે 4 સીટો વેકેન્ટ હતી. હમણાં જ આપણે ઇલેક્શન પત્યું છે, 4 સીટો વેકેન્ટ હતી. તો 4 સીટો માટે આપણે જૂના કેન્ડિડેટ હોય એને પણ આપણે રિપીટ કરી શકીએ છીએ અથવા નવા કેન્ડિડેટને આપણે શું કરી શકીએ? ઊભા રાખી શકીએ છીએ. અહીંયા સુધી પેલા ક્લિયર થઈ ગયું. રાજ્યસભાનો કાર્યકાળ પૂછે તો એ અનંત છે, બરાબર. રાજ્યસભા અનંત હાઉસ છે, પરમનન્ટ હાઉસ છે, બરાબર. એનું ડિઝોલ્વ થતું નથી. રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ જે છે એ 6 વર્ષ છે. તો આ શબ્દોની રમત છે. મેં તમને કીધું બંધારણમાં બીજું કશું જ નથી, બધું બેઝિક જ છે અને શબ્દોની રમત છે. આ બંનેમાં ડિફરન્સ ખ્યાલ આવી ગયો? રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ અને રાજ્યસભાનો કાર્યકાળ બંનેમાં ક્લિયર થઈ ગયો. મેઇન વસ્તુ જે છે એ છે રાજ્યસભાનું ઇલેક્શન. સૌથી વધારે અગત્યનું છે. પ્રેસિડેન્શિયલ ઇલેક્શન બાદ કોઈ અગત્યનું ઇલેક્શન છે તો એ છે રાજ્યસભાનું ઇલેક્શન, બરાબર. રાજ્યસભાનું ઇલેક્શન કઈ રીતે થાય છે? ચાલો આગળ વધીએ. હવે રાજ્યસભાના સભ્યોની વસ્તી હંમેશા 1971 આધારિત રહેશે. ક્યાં સુધી? 2026 સુધી. 84મો બંધારણીય સુધારો 2001માં આપણે લાવ્યા હતા. મતલબ આપણે 1971ની જ વસ્તી ધ્યાનમાં કેમ લઈએ?
તો એની ચર્ચા મેં તમને રાષ્ટ્રપતિ વાળા ટોપિકમાં કરી હતી. અત્યારે ટૂંકમાં એક ચર્ચા કરી લઈએ કે ભાઈ 1971 ઇલેક્શન બાદ આપણે ફેમિલી પ્લાનિંગ બરાબર, કુટુંબ નિયોજનના આપણે શરૂઆત કરી વસ્તી કંટ્રોલ રાખવા માટે થઈને. તો એમાં ભારતના બે ભાગ પડ્યા. દક્ષિણી ભાગ કે જે લોકોને આ વસ્તુને સારી રીતે લાગુ કરી, તો એ લોકો વસ્તુ કંટ્રોલ કરવા લાગ્યા. પણ ઉત્તરના રાજ્ય છે એમાં કંઈ ખાસ પ્રતિસાદ મળ્યો નહીં. તો ઉત્તરના રાજ્યોની વસ્તી વધવા લાગી. હવે પ્રેસિડેન્શિયલ ઇલેક્શનમાં આપણે જોયું કે જે રાજ્યની વસ્તી વધારે હશે એના એમએલએના મતનું મૂલ્ય વધારે હશે. તો આ વસ્તુને ટેમ્પરરી, જ્યાં સુધી પરમાનન્ટ સોલ્યુશન ના આવે ત્યાં સુધી નક્કી કરી દેવામાં આવ્યું હતું. 1971ની વસ્તી ધ્યાનમાં લેવામાં આવશે. રાજ્યસભામાં પણ સેમ જ છે. રાજ્યસભામાં સીટોની ફાળવણી એક સરખી રીતે એક સમાન વસ્તી પ્રમાણે થઈ નથી. રાજ્યસભાની સીટોની વહેંચણીની લિસ્ટ બરાબર શેડ્યુલ 4 ની અંદર આપેલી છે, અનુસૂચિ 4 ની અંદર આપેલી છે. કયા રાજ્યની કેટલી સીટો રહેશે, અસમાન રીતે સીટો આપવામાં આવી છે. બરાબર, સૌથી વધારે ને સૌથી ઓછી. બરાબર, આવી બધી બેઝિક જે ઇન્ફોર્મેશન છે એ બુકમાંથી તમે જરાક જોઈ લેજો. તો આ ઉલ્લેખ થઈ ગયો રાજ્યસભાનો. હવે રાજ્યસભાની અંદર આપણે જે જોવાનું છે એ છે રાજ્યસભાની ચૂંટણી પદ્ધતિ. તો આખી ચૂંટણી પદ્ધતિ નહીં જોઈએ. રાજ્યસભાની જે ચૂંટણી છે એ છે પરોક્ષ ઇલેક્શન. બરાબર, રાજ્યસભાની જે ચૂંટણી છે એ છે પરોક્ષ ઇલેક્શન. પરોક્ષ અને પ્રત્યક્ષ બે પ્રકારના ઇલેક્શન આવે. પરોક્ષ એટલે આપણે સીધા મત નો આપીએ. આપણે જેને મત આપ્યા બરાબર, વિધાનસભાના સદસ્યોને, જેને શોર્ટ ફોર્મમાં એમએલએ કહેવાય, મિનિસ્ટર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી, આપણા વતી એ મત આપે. બરાબર, તો એને પરોક્ષ ઇલેક્શન. પ્રત્યક્ષ ઇલેક્શન શું કે આપણે જે પણ ઉમેદવાર હોય છે, જેમ કે લોકસભાના જે એમપી હશે એમાં આપણે પોતે મત આપીએ. વિધાનસભાના જે હોય એમએલએ એને આપણે પોતે મત આપીએ. પંચાયતમાં આપણે પોતે મત આપીએ. મ્યુનિસિપાલિટીમાં પણ આપણે પોતે મત આપીએ. તો એને કહેવાય પ્રત્યક્ષ. આપણે સીધા વોટ આપીએ એને કહેવાય પ્રત્યક્ષ, અને આપણી વતી કોઈ વોટ આપીએ એને કહેવાય પરોક્ષ. તો પરોક્ષ ઇલેક્શન છે. તો જેટલી પણ પરોક્ષ ઇલેક્શન છે, પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ, પછી રાજ્યસભાના કેન્ડિડેટ, બધામાં પ્રપોઝનલ રિપ્રેઝન્ટેશન એન્ડ સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ છે. હવે પ્રપોઝનલ રિપ્રેઝન્ટેશન શું છે અને સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ શું છે એનો ઉલ્લેખ ઓલરેડી આપણે કરી લીધો છે રાષ્ટ્રપતિનો. એ ટોપિક ન જોયો તો જોજો. હું તમને ત્યાં ખાલી એકદમ શોર્ટ એન્ડ સિમ્પલ કહું છું. આપણે પ્રત્યક્ષ ઇલેક્શનમાં આપણો એક સિંગલ વોટ, આપણો એક વોટ આપણે ડાયરેક્ટ એક કેન્ડિડેટને આપી દઈએ છીએ. બરાબર, પ્રપોઝનલ રિપ્રેઝન્ટેશનમાં એવું હોતું નથી. માની લો રાજ્યસભામાં 4 ઉમેદવાર ઉભા હોય તો હું પ્રપોઝ કરું કે ભાઈ મારા મત પ્રમાણે પહેલો મત કોને જશે. બરાબર, આમાં પક્ષાંતર ધારો લાગુ પડતો હોય છે. બરાબર, જે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિમાં નથી લાગુ પડતો. ઉપરાષ્ટ્રપતિમાં એમાં નોટા પણ નથી હોતો. બરાબર, તો આની અંદર પક્ષાંતર ધારો લાગુ પડે. મતલબ પાર્ટી વિપે જે નક્કી કરેલું હોય એની સિવાય તમે કોઈને પણ મત આપો તો મહાભારત થાય. એ મહાભારત આપણે જોવાનું છે. એને રિલેટેડ ક્વેશ્ચન એ પૂછાય છે, એ પણ આપણે જોવાના છે. તો સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ, પ્રપોઝનલ રિપ્રેઝન્ટેશન. બરાબર, 4 ઉમેદવાર હશે તો એને તમારે ક્રમ આધારે તમારે પ્રપોઝન કરવા જોશે, અને પછી જેના ઓછા મત હશે એના મત ટ્રાન્સફર થશે. હવે અહીંયા ઇલેક્શનની એક ગણતરી છે. માની લો ઘણા બધા રાજ્ય છે. બરાબર, ઘણા બધા રાજ્ય છે, એમાં ખાલી એક જ સીટની વેકેન્સી છે. એક જ સીટની વેકેન્સી, તો કોઈ ચિંતા નથી. એક જ સીટની વેકેન્સી છે તો જેટલા એમએલએ હશે એના મતનું મૂલ્ય 1 રહેશે. ત્યાંથી સાંભળજો. કોઈ રાજ્યમાં રાજ્યસભાની માત્ર એક જ સીટ વેકેન્ટ છે અને એક જ સીટ માટે ઇલેક્શન કરવાનું છે, તો એવામાં એક એમએલએના મતનું મૂલ્ય 1 રહેશે. આ ઇલેક્શન કોણ કરાવે? તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા. બરાબર, સ્ટેટ ઇલેક્શન કમિશન કોના ઇલેક્શન કરાવશે? ફટાફટ કમેન્ટ કરો. સ્ટેટ ઇલેક્શન કમિશન ખાલી કોના ઇલેક્શન કરાવશે? આ બધી બાબતો તમે જ્યારે પ્રિપરેશન કરતા હો, બેઝિક તૈયારી કરતા હો, એની સાથે તૈયાર કરવાની વસ્તુ છે. જેટલી વસ્તુ તમે સાથે તૈયાર કરશો બરાબર, એટલી વસ્તુ તમને ઇઝીલી યાદ રહેશે અને રિવિઝન ઓછું કરવું પડશે. અને કોઈ પણ પ્રકારના સ્ટેટમેન્ટ વાળા પ્રિલિમ્સમાં ક્વેશ્ચન પૂછે યુપીએસસી કે જીપીએસસી કે ક્લાસ 3, એકદમ ઇઝીલી સોલ્વ થઈ જશે. સ્ટેટ ઇલેક્શન કમિશન કોના ઇલેક્શન કરાવે? ઓકે, પંચાયત. બીજું પંચાયત ના કરાવે, પછી બીજા કોના કરાવશે? વેરી ગુડ, મ્યુનિસિપાલિટી. તો અહીંયા યાદ રાખો, સિંગલ ખાલી આન્સર આપવો હોય તો એવું કહેવાનું લોકલ બોડી. બરાબર, પંચાયત અને મ્યુનિસિપાલિટી બંનેના ઇલેક્શન સ્ટેટ ઇલેક્શન કમિશન કરાવે છે. બરાબર, પંચાયત અને મ્યુનિસિપાલિટી 2 જવાબ આપવાના. સ્ટેટ ઇલેક્શન કમિશન કોના ઇલેક્શન કરાવે છે? બાકી બધા ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા કરાવે છે.
હવે જો રાજ્યસભામાં સીટોની વેકેન્સી એક કરતા વધારે એટલે કેટલી? 2 હોય, 3 હોય, 4 હોય, એક કરતા વધારે હોય, એક MLA ના મતનું મૂલ્ય કેટલું થશે? 100 થશે. જો સિંગલ વેકેન્સી હોય તો એક MLA ના મતનું મૂલ્ય 1 થશે. પણ એકથી વધારે હોય, એકથી વધારે એટલે 2 હોય, 3 હોય કે 4 હોય, કંઈ પણ હોય, તો એક MLA ના મતનું મૂલ્ય 100 થશે. એક MLA ના મતનું મૂલ્ય શું થશે? 100 થશે. તો દાખલા તરીકે આપણે અત્યારે ગુજરાતનું જ ઉદાહરણ લેશું, બરાબર? તમે અહીંયા જોઈ શકો છો કે સ્ક્રીન પર ગુજરાત આપેલું છે. ગુજરાતનું જ ઇલેક્શન જોશું. તો ગુજરાતમાં હાલમાં 4 વેકેન્સી હતી, બરાબર? તો એક કરતા વધારે છે. તો આમાં એક MLA ના મતનું મૂલ્ય 100 ગણવાનું. તો ગુજરાતમાં વિધાનસભાના સીટોની સંખ્યા કેટલી છે? કમેન્ટ કરો. ગુજરાતમાં વિધાનસભાના સદસ્યોની સંખ્યા કેટલી છે? વેરી ગુડ, 182, બરાબર, ગુણ્યા 100. તો આપણને શું જવાબ મળશે? આપણે મળી ગયા કુલ મત. આપણને મળી ગયા કુલ મત, બરાબર. આને રાજ્યસભાની ઇલેક્શનમાં કહેવાશે કોટા, બરાબર. કુલ મત, બરાબર. હવે આ થઈ ગયા કુલ મત. એક MLA ને જીતવા માટે કેટલા વોટ જોશે? તો એની કેલ્ક્યુલેશન આવી રીતે છે. કુલ મત છેદમાં જેટલી પણ વેકેન્સી હોય, બરાબર, વેકેન્સી +1, બરાબર, +1, બરાબર. તો અહીંયા આપણે જાણીએ છીએ વેકેન્સી છે 4, બરાબર, વેકેન્સી છે 4 +1, બરાબર. આનું સાદુરૂપ આપો, કેટલા આવશે જવાબ? +1 કરીને એટલે અહીંયા 5 થશે, મતલબ અહીંયા 5 થશે. 18,205 વડે ભાગી નાખો, શું જવાબ મળશે? +1 કરીને જવાબ કરજો, +1 કરી જ દેજો. બરાબર. તો જવાબ આવશે 3,641. ઓકે, બધાનું આવી ગયું? બધાનું આવી ગયું? ઓકે, વેરી ગુડ. ચાલો, તો આપણને મળ્યા એક રાજ્યસભાના MP માટે ટોટલ 3,641 મત મળવા પડે. હવે આપણને ખ્યાલ છે, બરાબર. હવે આપણે કેટલા MLA ના મતનું મૂલ્ય જોઈએ, તો એના માટે આપણે હવે ખાલી શું કરવાનું? તો ભાઈ, જે 3,641 છે એને 100 થી ભાગી નાખો, બરાબર. તો આપણને મળ્યા જવાબ શું મળશે? 36.41. તો એક ઉમેદવારને જીતાડવા માટે 36 MLA ના વોટ જોશે. 36 MLA, બરાબર, 36 MLA ના વોટ જોશે. તો હવે વેકેન્સી કેટલી છે? કેટલી સીટોની વેકેન્સી છે? 4 વેકેન્સી છે, બરાબર. 4 ગુણ્યા 36 કરો, કેટલો જવાબ આવશે? જો ઇલેક્શન તમે જેટલી ગાણિતિક ક્રિયાથી સમજશો એટલું તમને મગજમાં બેસી જશે, બરાબર. પછી ગમે ત્યારે કોઈ પૂછશે, ગમે એમ ફેરવી, તો ખ્યાલ આવી જશે. ઓકે, ચાલો બધા કમેન્ટ કરો, કેટલો જવાબ આવશે? 4 ગુણ્યા 36. ઓકે, 4 ગુણ્યા 36, 144. બધાનો જવાબ આવી ગયો. હાલમાં BJP ની સરકાર છે ગુજરાતમાં. BJP પાસે અત્યારે કેટલી સીટો છે? આપણી વિધાનસભામાં BJP પાસે સીટો કેટલી છે? ખબર છે બધાને? જેને ખબર હોય કમેન્ટ કરો. સાચા ખોટા કંઈ પણ, હું તમને જે પણ આન્સર કહું, તમને સાચો ખબર હોય, ખોટો ખબર હોય, જે હોય કહી શકો. ઓકે, ચાલો, એક જવાબ આવ્યો છે 153 પ્લસ સમથિંગ. ઓકે, બીજા કોઈ? ચાલો, મતલબ 156 જેવો કંઈક આંકડો છે. 155 થી વધારે છે, 156 છે, બરાબર. હવે આમાં આંકડો કેમ છે? કારણ કે ઘણા બધા કોંગ્રેસ વાળાઓ BJP-માં આવી ગયા છે, બરાબર. તો હમણાં ટૂંક સમયમાં નવું સમીકરણ બનશે એ ટાઈપ. તો આપણે એવું માની લઈએ છીએ 150 છે, બરાબર, 150 પ્લસ છે. તો ડાયરેક્ટ, બરાબર, વગર ઇલેક્શને આપણે જાહેર કરીએ કે ભાઈ બધા કેન્ડિડેટ ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ ઉમેદવાર હશે સીધા જીતી જશે. ઇલેક્શન થાય કે ન થાય, પણ ઔપચારિક એક ફોર્માલિટી આપણે પૂરી કરવી પડશે. અહીંયા સુધી ક્લિયર થઈ ગયું, બરાબર? કે તમને જો પાકી ગણતરી ખબર હોય તો તમે ભવિષ્યવાણી કરી શકો. ભવિષ્યવાણી કરવા, ઇલેક્શનમાં ભવિષ્યવાણી કરવા માટે તમારે કોઈ મોટી રોકેટ સાયન્સની જરૂર નથી. તમે બેઝિક ધોરણ 10 નું મેથ્સ આવડે છે તો પણ તમે ઇલેક્શનના ઉમેદવાર કયા જીતશે એ તમે આરામથી કહી શકો છો, બરાબર. બાબા બની શકો છો. તો આ આપણે એ ચર્ચા કરી કે જ્યારે BJP પાસે પૂર્ણ બહુમત છે, ઓકે, રાજ્યસભામાં સીટો જીતાડવા માટે થઈને. પણ આજથી 4 વર્ષ પહેલા તમે મારો જે જૂનો રાજ્યસભા વાળો જો લેક્ચર જોયો હોય યુટ્યુબમાં, તો એમાં એવું નહોતું, બરાબર. એમાં એવું નહોતું, એમાં પણ 4 જ વેકેન્સી હતી,
બરાબર, એમાં પણ 4 વેકેન્સી હતી. ત્યારે બીજેપીનું જે સંખ્યાબળ હતું એ હતું 108 કે 109 એવું કંઈક હતું સમથિંગ. બરાબર, એમાં પણ આ સેમ કન્ડિશન. હવે 4 વેકેન્સી હોય તો 36 MLA જોઈએ એક વ્યક્તિને જીતાડવા માટે થઈને. સોરી, 4 વેકેન્સી નથી, 3 જ વેકેન્સી હતી. 3 કે 4 વેકેન્સી હતી. એટલે ત્યારે એવું હતું કે બીજેપી પાસે સ્પષ્ટ બહુમત નહોતું. એટલે એટલીસ્ટ 2 સીટો બીજેપીની આવત, 2 સીટો કોંગ્રેસની આવત. હવે અહીંયા તમે સમજો એક ક્વેશ્ચન, શા માટે રાજ્યસભા ઇલેક્શન બાદ પેટા ઇલેક્શન થાય છે, બાય ઇલેક્શન થાય છે? શા માટે? વાય? એનું કારણ અહીંયા ધ્યાનથી સમજો કે જ્યારે રાજ્યસભા ઇલેક્શન હોય છે રાજ્યમાં, બરાબર, હવે અહીંયા જે મતોની ગણતરી થઈ ગઈ પછી ઓલું બધું છે જ તે કે જે MLA મત આપશે એ પ્રાયોરિટી પ્રમાણે આપશે ને ઓછા મત હશે નીકળી જશે, વોટ ટ્રાન્સફર થશે, બરાબર, ક્લિયર એક વસ્તુ માટે. એ બધું તો થવાનું જ છે, પણ એ આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ રાષ્ટ્રપતિમાં, એટલે એનો ઉલ્લેખ અહીંયા નથી કરતો. અહીંયા ખાલી તમને મતોની ગણતરી સમજાવું છું કે ભાઈ જો કેન્ડિડેટને ઠીકઠાક મત મળી ગયા છે ડાયરેક્ટ જ તે સીધા સ્પષ્ટ બહુમતમાં પ્રાયોરિટી વાઇઝ, બરાબર, તો કોઈ ચિંતા જ નથી મળ્યા તોની ચિંતા છે, એ બધી આ ચિંતા છે. તો હવે શું થશે કે ભાઈ આની માટે જે MLA હોય, બરાબર, એમાં આપણે રાજ્યસભામાં કોઈ ઉમેદવારને જીતાડવાનો હોય તો અહીંયા જે મત આપવાના હોય, બરાબર, એ મતની ગણતરી અનુસાર મત પડવાના હોય, એ રીતે આપણે જોવાનું. તો આની અંદરના જે રસ્તા છે રાજ્યસભામાં એ શું છે? સૌથી પહેલા ઘણા લોકો મત આપે જ નહીં, મત જ ન આપે, ઇલેક્શનનો વિરોધ કરે, મત ન આપે, એટલે મત આપવાના MLA ઘટી જાય, બરાબર, તો બીજાના વિનર થવાના ચાન્સ વધી જાય, કારણ કે સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ છે. પછી કે ભાઈ આપણા પાર્ટીના લોકો તો આપણને મત આપશે, જેટલા મત ઘટતા હોય એટલા બીજી પાર્ટીના લોકો પાસે માંગવાના, તો આની અંદર પછી આવશે એન્ટી ડિફેક્શન લો, પક્ષાંતર ધારો. મોસ્ટ ટાઈમ વેરી વેરી મોસ્ટ ટાઈમ ટોપિક. દર વર્ષે પ્રિલિમ્સ હોય કે મેન્સ હોય એક ક્વેશ્ચન એન્ટી ડિફેક્શન લો શેડ્યુલ 10 માંથી આવે છે ને આવે જ છે. કોઈ પણ એક્ઝામ લઈ લો, બરાબર, કોઈ પણ એક્ઝામ લઈ લેવાની છૂટ છે, આવે જ છે, અને એના નિયમો બહુ ગંભીર છે. તો એમાંનો એક નિયમ છે, એ છે પાર્ટી વ્હીપનો નિયમ. પાર્ટીનો એક વ્હીપ હોય જે પાર્ટી ચયન કરે. પાર્ટી શું કરે? ચયન કરે. આખા ઇલેક્શન થાય છે રાજ્યમાં, એટલે રાજ્યમાં પાર્ટીનો એક પાર્ટી વ્હીપ હશે. એ પાર્ટી વ્હીપે નક્કી કરેલું હોય આપણે કોને મત આપવાનું છે. મતલબ આમાં ઘણી વખત એવું થાય કે ભાઈ રાજ્યની ઘણી નાની પાર્ટીઓ હોય, બરાબર. હવે આપણે પાર્ટીમાં પણ પાછા 3 ભાગ: પક્ષ, વિપક્ષ અને અપક્ષ. હવે જેને આની વચ્ચે ડિફરન્સ ખબર ના હોય એ જૂના લેક્ચર પહેલા જોવે. ઓકે, તો પક્ષવાળા જે હોય એને જ આપણે અહીંયા બીજેપીની જ વાત છે, બીજેપી પક્ષ છે તો એને ઉમેદવાર ઘટે છે, તો અપક્ષના કેન્ડિડેટને પણ પોતાના ઉમેદવારને વોટ આપવા માટે રિક્વેસ્ટ કરે. રિક્વેસ્ટ સમજો છો ને? રિક્વેસ્ટ કરે. ગાંધીજીના ફોટાવાળા કાગળિયા આપે રિક્વેસ્ટમાં, એ માની જાય, નોય માને, તો કઈ મંત્રાલયનો વહીવટ થાય. તો આને કહેવાય હોર્સ ટ્રેડિંગ. અને શું કહેવાય? હોર્સ ટ્રેડિંગ, ખરીદ વેચાણ. રાજ્યસભા ઇલેક્શનમાં બહુ થાય. પછી માની લો પાર્ટી વીપે નક્કી કરે એની અગેન્સ્ટ કોઈ વોટ કરે, અને આ ખુલ્લું મતદાન હોય છે, બરાબર. આ કેવું હોય છે? ખુલ્લું મતદાન હોય છે, મતલબ તમે કોને વોટ આપ્યો એ બધા જોઈ શકે. તો આમાં આપણે અત્યારે, બરાબર, ઉત્તરાખંડ વાળું ઉદાહરણ જોઈ લીધું, જેમાં જેટલા પણ ક્રોસ વોટિંગ થયા, અને ક્રોસ વોટિંગ કહેવાય. મતલબ એક પાર્ટીના ઉમેદવાર અન્ય પાર્ટીના લોકોને વોટિંગ કરે એને ક્રોસ વોટિંગ કહેવાય. તો આવા જેટલા પણ હોય એની સદસ્યતા રદ કરી દે. કોણ? પાર્ટી. એન્ટી ડિફેક્શન લો, પક્ષાંતર ધારો લાગુ કરીને પાર્ટીની સદસ્યતા રદ કરી દે, એટલે જગ્યા થાય ખાલી, જગ્યા થાય વેકેન્ટ. આ જગ્યા વેકેન્ટ થાય એટલે એના માટે આપણે પેટા ઇલેક્શન કરીએ, જેને આપણે કહીએ છીએ બાય ઇલેક્શન. એટલે રાજ્યસભા ઇલેક્શન જેવા પૂરા થાય એવા રાજ્યમાં બાય ઇલેક્શન થાય. શામાં આવો કોઈ પણ વખત ક્યારેય કોઈ ચર્ચામાં આવે અને તમને કોઈ પૂછે રાજ્યસભા ઇલેક્શન બાદ બાય ઇલેક્શન કેમ થાય છે, તો એનું મુખ્ય કારણ છે હોર્સ ટ્રેડિંગ, બરાબર. ખરીદ વેચાણ થાય, મતની ખરીદી કરવામાં આવે.
હવે પાર્ટી કાઢી જ મૂકે એવું જરૂરી નથી. માની લો તમે ક્રોસ વોટિંગ કરી છે, મોસ્ટ ઓફલી કેસમાં ક્રોસ વોટિંગ પાર્ટીના બહુ કદાવર નેતા કરે, બરાબર, તો એને પાર્ટી છોડી ન શકે. કેમ? કારણ કે એના ઉપર તો પાર્ટી રાજ્યમાં ઊભી હોય, બરાબર. જો એ નેતાને કાઢી મૂકે તો બની શકે હવે કોઈ સારો એવો કદાવર નેતા આવે નહીં. જો કાઢી મૂકે તો ઉલટો જે પક્ષ હશે વધારે મજબૂત થશે, કારણ કે એને ઓલરેડી પાર્ટીએ કાઢી મૂક્યો છે, તેનો રસ્તો ખુલ્લો થઈ જશે. અને હવે ગુજરાતમાં તો એક રીત થઈ ગઈ છે, ગુજરાતમાં કોઈ વ્યક્તિ બીજેપીમાં સીટ લેવા જશે તો નહીં મળે, તો એ વ્યક્તિ શું કરે? કોંગ્રેસમાં સીટ લે, કોંગ્રેસમાં જીતે, બરાબર. જેવા કોંગ્રેસમાં જીતે, બરાબર, એવા બીજેપીમાં આવી જાય, બરાબર. આમાં કોઈએ હાર્દિક પટેલનું નામ લેવાનું નથી, ભૂલે ચૂકે, બરાબર. અહીંયા હું કોઈ પણ પોલિટિકલ પર્સનની વાત કરતો નથી. આ ખાલી આપણે પોલિટી ભણવાનું છે, પોલિટિક્સ ને, બરાબર, પોલિટી ભણવાનું છે, થિયરી ભણવાનું છે, બરાબર. જેની પાસે પોલિટિકલ સાયન્સ આર્ટ્સનો બહુ ફેવરિટ ટોપિક છે, એની ઉપર જેની માસ્ટરી આવી ગઈ, બરાબર, એ પોલિટિક્સમાં આગળ નીકળી જશે, બરાબર. અને યાદ રાખો, હજી યુપીએસસી સિવાયના ઘણા બધા રસ્તા છે. એના રસ્તાની વાત કરું. એક તો યુપીએસસી બાદ આપણી પાસે જીપીએસસી છે, બરાબર, જીપીએસસી છે, બરાબર. એની સિવાય ગેટે છે, બરાબર. તો હવે આવા કન્ડિશનની અંદર તમે એક યુનિવર્સિટીના ઉપસભાપતિ બની શકો છો અને ભવિષ્યમાં તમે રાજ્યપાલ બની શકો છો. થોડુંક મતલબ એક લેવલે ગમે એ એક્ઝામ એક લેવલે પાસ થઈ ગયું અને જો તમે પોલિટિક્સમાં તમારું બહુ પકડ છે અને તમે પછી ઇલેક્શન લડી શકો, અને ઇલેક્શન ડાયરેક્ટ લડી શકો છો. ઓકે, તમે પંચાયત, મ્યુનિસિપાલિટી, વિધાનસભા, લોકસભા બધા ઇલેક્શન લડી શકો છો તમારી ઉંમર થઈ જાય ત્યારે. ઓકે, 25-30 એ મુજબ, અને તમારી પાસે નોલેજ હશે તો તમે ઇલેક્શન લડી શકો છો, બરાબર. તમે નેતા બની શકો છો. અને એમાં કોઈ ડાઉટ નથી કે ભાઈ પોલિટિશિયનનું વધારે મહત્વ છે, વધારે પાવર છે બ્યુરોક્રેટ્સના કમ્પેરિઝન, બરાબર. તમે ઘણી વખત જોતા હશો કે ઘણા બધા એમએલએ હોય એ કલેક્ટરને ઘસકાવતા હોય, બરાબર. તો એ સિસ્ટમનો દોષ છે, બરાબર, સિસ્ટમનો દોષ છે. તો બાય ઇલેક્શન શા માટે થાય ખ્યાલ આવી ગયો? રાજ્યસભા ઇલેક્શન જ્યારે રાજ્યમાં હશે, બાય ઇલેક્શન ક્યારે શા માટે થશે? કારણ કે સીટો વેકેન્ટ થાય. હવે આપણે મૂળ મુદ્દાની ચર્ચા કરતા હતા કે ભાઈ જો પાર્ટીને કાઢી મૂકે તો પક્ષ મજબૂત થાય, તો એની પાસે 15 દિવસનો ટાઈમ હોય કોને? પાર્ટીને સ્પષ્ટતા આપવાની, બરાબર. જો એ પોતાની વાત રાખે અને એ વાતમાં જો પાર્ટી સંમત થઈ જાય તો એનું પદ ખાલી નહીં કરે. પણ મોસ્ટ ઓફલી કેસમાં પાર્ટી પદ ખાલી કરાવી જ દે છે, બરાબર, ક્રોસ વોટિંગના કેસમાં. નહીં તો પાર્ટી હોય એ વીક લાગે. આવું પાર્ટી ન કરે તો બીજાને ખુલ્લો મોકો મળે, બરાબર, ક્રોસ વોટિંગ કરવાનો. તો ક્રોસ વોટિંગમાં એક્સેપ્ટ કરી લે તો વાંધો નથી, બરાબર. ક્રોસ વોટિંગમાં પાર્ટી સ્વીકારી લે, વાંધો નહીં, હાલો ભાઈ, ભૂલ તો ભૂલ, કે જે પણ હોય તે. આવું ઘણી વખત થાય છે, બરાબર. ભૂલ કરીને એવું બધું કે જે પણ હોય પછી પાર્ટી વાળા અંદરો અંદર સમજી લે ગાંધી બાપુની કેટલી નોટ ક્યાં આવી અને એમાં કેટલા ભાગ પડવાના છે એ આધારે, બરાબર. તો આ થઈ ગયું રાજ્યસભા. રાજ્યસભામાં જે મંત્રી હશે, મિનિસ્ટર ઓફ રાજ્યસભા, એ ક્યાંથી આવશે? તો રાજ્યની વિધાનસભામાંથી. રાજ્યની વિધાનસભામાં ઇલેક્ટેડ મેમ્બર વોટ કરે છે. ઓકે, ઇલેક્ટેડ મેમ્બર વોટ કરે છે. યાદ રાખજો કોણ વોટ કરે. વોટની ગણતરી એક કેન્ડિડેટ હોય તો એક એમએલએ ના મતનું મૂલ્ય 1. એકથી વધારે હોય, 2 હોય, 3 હોય કે 4 હોય, એકથી વધારે હોય તો એક એમએલએ ના મતનું મૂલ્ય 100, બરાબર. એ રીતે આપણે પેલા કોટા કાઢશું, કુલ મત કાઢશું, બરાબર. પછી આપણે એની જે જેટલી પણ વેકેન્ટ સીટો હશે +1, બરાબર. આનો જે જવાબ આવે એમાં આપણે +1 કરશું, એટલા વોટની જરૂર પડશે, બરાબર. વોટિંગ થઈ જશે, પ્રપોઝનલ રિપ્રેઝન્ટેશન, ઉમેદવારને આપણે પ્રપોઝ કરી લીધા, પછી થશે માત્ર સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ, બરાબર. એટલે આપણે વિજેતા ઉમેદવાર જાહેર કરશું. પણ મેં તમને પહેલેથી કીધું એ રીતે તમને જો ગણિતનું બેઝિક ખબર છે અને કઈ રીતે રાજ્યસભા ઇલેક્શન થાય છે તો તમે તમારી હાથે પણ ભવિષ્યવાણી કરી શકો, બરાબર, કોણ જીતશે. ખાલી કયા કન્ડિશનમાં તમે ભવિષ્યવાણી નહીં કરી શકો? ખરીદ વેચાણ વાળું જે કામકાજ છે, બરાબર, હોર્સ ટ્રેડિંગ છે, એની અંદર તમે પાકી ભવિષ્યવાણી કરી શકશો નહીં. પાકી ભવિષ્યવાણી એ રીતે કરી શકો છો કે 2 કેન્ડિડેટ તો કમ્પલસરી જીતશે, બરાબર. ત્રીજો કેન્ડિડેટ જીતશે કે નહીં એ આપણે જોવાનું છે. અને એક પ્રયાસ છે એનડીએનું, મતલબ બીજેપી ગઠબંધન સેન્ટરમાં એનડીએ છે, કે રાજ્યસભામાં પણ પૂર્ણ બહુમત મળે. રાજ્યસભાની વ્યવસ્થા આપણે એ રીતે કરેલી છે, તમે ધ્યાનથી સમજો તો. રાજ્યસભાનું ઇલેક્શન તમે સમજી ગયા તો રાજ્યસભાની એક એવી આપણે પ્રોપર વ્યવસ્થા કરી છે કે લગભગ એક સિંગલ પાર્ટીની
પૂર્ણ બહુમત કોઈ દિવસ રાજ્યસભામાં ન આવે. આવું બહુમત ખાલી એક સમયમાં કોંગ્રેસનું હતું, કારણ કે બધી જ જગ્યાએ કોંગ્રેસની સરકાર હતી. બરાબર. બીજા કોઈ પક્ષને પૂર્ણ બહુમત મળે એના માટે બીજેપી જે એનડીએ ગઠબંધન છે એ મહેનત કરે છે. તો જ્યાં પણ રાજ્યસભા સીટ વેકેન્ટ થાય ત્યાં પૂરું જોર લગાડે છે પાર્ટી. બરાબર, કે ભાઈ રાજ્યસભામાં પણ પૂર્ણ બહુમત મળે. હવે અહીંયા યાદ રાખજો, રાજ્યસભાનું આપણે કાર્ય જોકે જોવાનું જ છે, પણ હું અહીંયા તમને શોર્ટમાં કાર્ય જણાવું છું. રાજ્યસભામાં અત્યારે આપણે રાજ્યસભાનો જે આપણે ફોટો જોઈએ છે રાજ્યસભા, બરાબર, આમાં ડિફરન્સ નથી, પણ જૂની રાજ્યસભા લોકસભાનો ફોટો જોવો તો ગ્રીન અને રેડ એવું સિગ્નલ હશે. રાજ્યસભા મુખ્યત્વે જે લોકસભા છે એના ઉપર અંકુશ રાખવાનું કામ કરે છે. મુખ્ય કામ યાદ રાખજો, રાજ્યસભા, બરાબર, લોકસભાના અમુક અગત્યની બાબતો એની ઉપર અંકુશ રાખવાનું કાર્ય કરે છે અને રાજ્યનું પ્રતિનિધિત્વ કરાવે છે સંસદમાં. બરાબર, લોકસભામાં એક પાર્ટીની ક્લિયર મેજોરિટી થઈ ગઈ તો બનીએ કે રાજ્યના કોઈ ઇસ્યુ હોય એ ધ્યાને નહીં લે. નાના નાના રાજ્યને સૌથી મોટી સમસ્યા હતી. તો રાજ્યનું પ્રભુત્વ રહે, રાજ્યના પ્રતિનિધિનું પ્રભુત્વ રહે અને રાજ્યની પણ બાબત સાંભળવામાં આવે. બરાબર, એના માટે રાજ્યસભા છે. રાજ્યસભા ઠીકઠાક કંટ્રોલ ધરાવે છે લોકસભા ઉપર. અમુક આપણે એમાં ડિફરન્સ જોવાના છે કે એમાં રાજ્યસભાના પાવર વધારે છે કે એમાં લોકસભાના પાવર વધારે છે. લોકસભાના પાવર ઓબ્વિયસલી વધારે છે, કારણ કે સરકાર લોકસભામાં રૂલ કરતી. તો આખો સંપૂર્ણ આ ટોપિક થઈ ગયો રાજ્યસભા. હવે કોઈ ડાઉટ હોય તો પેલા કમેન્ટ કરો. રાજ્યસભા વાળા ટોપિકમાં ડાઉટ હોય તો કમેન્ટ કરો. આનું કાર્ય આપણે જોવાનું છે. કાર્ય આપણે જોશું. અહીંયા આપણે ખાલી રાજ્યસભાની સીટો, બરાબર, રાજ્યસભાની સીટોનું ડિસ્ટ્રીબ્યુશન, રાજ્યસભાના સીટોમાં જે ઉમેદવાર ઉભો રહે છે પરોક્ષ ઇલેક્શન થશે, ઉમેદવારની લાયકાત, બરાબર, સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ, પ્રોપોર્શનલ રિપ્રેઝન્ટેશન, વોટોની ગણતરી જરા કેલ્ક્યુલેશન અલગ છે તો આપણે એ કેલ્ક્યુલેશન જોયું. એની સાથે ચર્ચા કરી શા માટે રાજ્યસભા ઇલેક્શન પતવા બાદ બાય ઇલેક્શન આવે છે. બરાબર, હોર્સ ટ્રેડિંગ, પક્ષાંતર ધારો, બરાબર, મેક્સિમમ જ્યારે પણ રાજ્યસભા ઇલેક્શન હશે, નોર્મલ વિધાનસભામાં પણ એવું હોય છે. બરાબર, વિધાનસભા વાળા પક્ષાંતર ધારો આપણે જોશું ત્યારે બધા ઉદાહરણ આપણે જોશું. મધ્યપ્રદેશ વાળું, મહારાષ્ટ્ર વાળું, બરાબર, એ પણ આપણે જોશું. એની સિવાય અત્યારે કોઈ પણ ડાઉટ હોય તો પહેલા જણાવો. ક્લિયર છે ડાઉટ? કમેન્ટ કરો. કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ કરો, નહીં તો લેક્ચર અહીંયા વિરામ આપવા પહેલા ફરીથી એકવાર વિદ્યાર્થી મિત્રો, જો તમે આ લાઈવ લેક્ચરમાં પાર્ટિસિપેટ થવા માંગતો હોય તો એકેડમીની એપ્લિકેશન ડાઉનલોડ કરો. બરાબર, સવારે 8 વાગે લાઈવ લેક્ચર હોય છે અને તમે બાકીના સમયમાં રેકોર્ડિંગ જોઈ શકો છો એપ્લિકેશનની અંદર. અને માહિતી સારી લાગી તો માહિતીને શેર કરી શકો છો. આશા રાખું છું રાજ્યસભાના ઇલેક્શનને લઈને તમને કોઈ પણ ડાઉટ રહ્યા હશે નહીં. બરાબર, અને તમામ જે નવા અપડેટ છે, જે અહીંયા માહિતી તમને જણાવી અને એ તમારા બુકમાં અપડેટેડ ના હોય તો બુકમાં ખાલી નોટ કરી લેજો. અહીંયા લેક્ચરને વિરામ આપું છું. જય હિન્દ, વંદે માતરમ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે લોકસભાથી શરૂ કરશું.